નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 10 ની અંદર લેક્ચર નંબર 8 માં આગળ વધીએ. આજે ધારણ વ્યુત્ક્રમણ અને રેશમીકરણ વચ્ચેના સંબંધ વિશે આપણે વાત કરવાની છે. પ્રક્રિયાની અંદર ધારણ એટલે રિટેન્શન, કે જ્યાંથી કોઈ એક સમૂહ છે એ દૂર થતો હોય એ જ જગ્યા ઉપર બીજો સમૂહ છે એ દાખલ થાય, એની અવકાશીય ગોઠવણી બદલ્યા વગર, તો આ પ્રક્રિયાને ધારણ કહેવાય. રિટેન્શન જાળવી રાખે છે, એનો જે અવકાશીય ગોઠવણી છે એ. કે રાસાયણિક પ્રક્રિયા અથવા રૂપાંતરણ દરમિયાન એક સમમિત કેન્દ્ર પરના, આને વાત કરશું, એક સમમિત કેન્દ્ર પરના બંધોની અવકાશીય ગોઠવણીની, અહીંયા આ જે બંધોની અવકાશીય ગોઠવણીની સંપૂર્ણતા સચવાઈ રહે છે તેને વિન્યાસનું ધારણ કહે છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે આ 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ છે, 4 કાર્બન 1 2 3 અને 4, બીજા કાર્બન ઉપર CH2OH એટલે મિથાઇલ બ્યુટેન 1 ઓલ, અહીંથી આપણે ગણીએ છીએ 1 2 3 અને 4, બીજા ઉપર મિથાઇલ છે, પહેલા ઉપર OH સમૂહ છે. 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. આની HCl સાથે પ્રક્રિયા કરીએ ગરમી આપતા, તો આપણને ખ્યાલ છે કે OH સમૂહ છે એ દૂર થાય ને ત્યાં Cl સમૂહ દાખલ થાય છે. પણ અહીંયા જે અવકાશીય ગોઠવણી છે, બંધોનો જે વિન્યાસ છે, એમાં કોઈ જાતનો ચેન્જ થતો નથી. જ્યાંથી OH દૂર થશે ત્યાંથી જ Cl છે એ દાખલ થશે. તો આવી પ્રક્રિયાને ધારણ અથવા તો રિટેન્શન કહે છે. ક્લિયર છે? જ્યાંથી દાખલ થાય એ જ જગ્યાએ બીજો સમૂહ છે છૂટો પડે ત્યાં જ દાખલ થાય, એટલે એના અવકાશીય ગોઠવણી એટલે કે સંપૂર્ણતા સચવાઈ રહે છે. આ પ્રક્રિયાને વિન્યાસનું ધારણ કહે છે. ક્લિયર છે? હવે આવી જે પ્રક્રિયાઓ થતી હોય એમાંથી જે બનતા નિપજ છે એના પ્રકાશીય ગુણધર્મો જુદા જુદા હોઈ શકે. જેમ કે અડધા દક્ષિણ ભ્રમણીય હોય, પ્લસ હોય, અને અડધા છે એ વામ ભ્રમણીય હોય. બરાબર? એટલે કે જે આ OH સમૂહ અને Cl સમૂહ એ બંને ના પ્રકાશીય ગુણધર્મો અલગ અલગ હોવાને લીધે OH સમૂહ જ્યારે ધરાવતો હતો ત્યારે એ વામ ભ્રમણીય છે, એમાંથી Cl નું ધારણ થયું, રિટેન્શન પ્રક્રિયા થઈ ત્યારે એનો પ્રકાશીય ગુણધર્મો બદલાય છે, કારણ કે નવો દાખલ થતો સમૂહ છે એ દક્ષિણ ભ્રમણીય હોય અથવા તો વામ ભ્રમણીય હોય, તો એ મુજબનું પ્રકાશીય ગુણધર્મો દર્શાવે છે. બરાબર? ભલે એનો જે વિન્યાસ છે, અવકાશીય ગોઠવણીમાં કંઈ ફેર પડતો નથી, પણ એના પ્રકાશીય ગુણધર્મોમાં જુદાપણું જોવા મળી શકે. હવે વ્યુત્ક્રમણ, ધારણ અને રેશમીકરણ આ ત્રણેય વિષયની સમજ આપણને એક રિએક્શનમાંથી લઈએ. આ એક કોઈ પણ સંયોજન છે, જેમ કે C2H5 C અને CH3, આ વચ્ચેનો જે કાર્બન છે, વચ્ચેનો કાર્બન એ આપણે એને એક X જોડાયેલો છે સમૂહ, ત્યાં આ X સમૂહ આમ જોઈએ તો ત્યાં એને રિપ્લેસ કરે છે Y. એ જ જગ્યાએ Y જોડાઈ જાય છે. જો બીજો કોઈ ફેર પડતો નથી, એ જ જગ્યાએ Y જોડાઈ જાય છે, તો આ ઘટનાને આપણે શું કહેશું? ધારણ કહેશું. એની અવકાશીય ગોઠવણીની સંપૂર્ણતા સચવાય છે, એમાં કોઈ જાતનો ફેર પડતો નથી, એટલે ધારણ કહેશું. આ બાજુની વાત કરીએ, X ની જગ્યાએ Y ગોઠવાય છે, પણ જ્યારે આપણે આગળ ભણી ગયા હતા કે વ્યુત્ક્રમણની અંદર છત્રી કાગડો થઈ ગઈ, એનો મતલબ કે C2H5H અને CH3 જે સમૂહ છે એનું જે ગોઠવણી છે, ઓરિએન્ટેશન છે, એ બદલાઈ ગઈ. એનો મતલબ કે અહીંયા X આ બાજુ હતો તો અહીંયા Y છે આ બાજુ છે, તો આ ઘટનાને આપણે વ્યુત્ક્રમણ કહેશું. ઇન્વર્ઝન જોવા મળે. બરાબર છે? ધારણ અને વ્યુત્ક્રમણ બંને વચ્ચેનો ડિફરન્સ તમને ખ્યાલ હોવો જોઈએ. ધારણની અંદર એનો અવકાશીય ગોઠવણી ચેન્જ નથી થતી, જ્યારે વ્યુત્કરણમાં ઉલટાઈ જાય છે, બદલાઈ જાય છે. જ્યારે A અને B આ બંનેનું મિશ્રણ મળે
તો એને રેસેમિક મિશ્રણ કહેવામાં આવે. જો 50-50% મિશ્રણ હોય તો એને રેસેમિક મિશ્રણ કહે છે. આવા પ્રશ્નો ક્યારેક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અહીંયા તમને XY કીધું છે એની જગ્યાએ બીજા કોઈ સમૂહ લઈ અને પ્રક્રિયા આપે અને એમ કે નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ધારણ થાય છે, કઈ પ્રક્રિયામાં વ્યુત્ક્રમણ થાય છે અથવા તો કેમાં રેસમીકરણ જોવા મળે છે એ જણાવો, તો આપણે આના ઉપરથી કહી શકીએ ધારણ એમાં અવકાશી ગોઠવણીમાં કોઈ ચેન્જ થતો નથી, વ્યુત્ક્રમણ એટલે ઉલટાઈ જાય છે એના વિન્યાસ, અને બંનેનું મિશ્રણ મળે એને આપણે રેસમીકરણ કહીએ છીએ. રેસમિક મિશ્રણ. ઓકે, હવે અહીંયા જે આ બે છે ને એ એકદમ સેમ છે, પણ બંને જે 50-50% મિશ્રણ હોય તો એને આપણે રેસેમિક મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. હવે પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ એટલે કે RH સંયોજનોની SN2 પ્રક્રિયામાં વિન્યાસનું વ્યુત્ક્રમણ થાય છે. યાદ રાખવાનું, આપણે SN2 પ્રક્રિયા ભણ્યા હતા ને, જો એમાં આલ્કાઇલ હેલાઇડ છે એ કેવો લીધો હોય, તમે પ્રકાશ ક્રિયાશીલ લ્યો તો એમાંથી મળતી નિપજ છે એનું વ્યુત્ક્રમણ, વિન્યાસનું વ્યુત્ક્રમણ થાય છે. અને ઉદાહરણ તરીકે જોઈએ કે 2 બ્રોમો ઓક્ટેન, આ 1 2 અને 6 એટલે 8 કાર્બન છે, બીજા નંબરના કાર્બન ઉપર બ્રોમિન છે એટલે કે 2 બ્રોમો ઓક્ટેન. OH કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જ્યારે આ કાર્બન ઉપર હુમલો કરે છે ત્યારે આ OH છે એ Br ની વિરુદ્ધ દિશામાંથી હુમલો કરશે, બરોબર, અને Br છે એ ધીમે ધીમે દૂર થશે, અવશિષ્ટ થતો સમૂહ હશે Br. હવે સમજવાની વાત એ છે કે જ્યારે OH આ બાજુથી દાખલ થાય ત્યારે CCH3 CH અને C6H5 આ જે બંધ છે ત્રણેય બંધ છે એની દિશા ઉલટાય છે. તો આ ઘટનાને આપણે વ્યુત્ક્રમણ કહીએ છીએ. આ ઘટના કઈ છે, કઈ પ્રક્રિયા છે, તો કે SN2 પ્રક્રિયાની અંદર વ્યુત્ક્રમણ જોવા મળે છે, બરાબર. તો અહીંયા આપણને જે મળ્યું એ ઓક્ટેન 2 ઓર, આ પ્લસ છે આ માઈનસ છે એટલે એના પ્રકાશીય ગુણધર્મો જુદા હોઈ શકે. તો આ આપણે SN2 પ્રક્રિયાની અંદર પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ જે વ્યુત્ક્રમણ દર્શાવે છે. હવે વાત કરવાની છે SN1 પ્રક્રિયામાં. પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોના કિસ્સામાં SN1 પ્રક્રિયામાં શું જોવા મળે છે, તો કે રેસેમીકરણ થાય છે. રેસેમીકરણ એટલે શું, તો કે ડેક્સ્ટ્રો અને લીવો ધરાવતા જે પ્રકાશીય ભ્રમણ ધરાવતા 50-50% મિશ્રણ જોવા મળે તો એવા મિશ્રણને આપણે રેસેમિક મિશ્રણ તરીકે ઓળખીએ છીએ. જોઈએ કઈ રીતે થશે કે SN1 પ્રક્રિયા જોઈએ બે તબક્કામાં થાય છે. મેં તમને યાદ રાખવાનું કીધું હતું મિત્રો કે 1 2 અને 3. 1 એના માટેનો છે, પ્રથમ ક્રમની છે. 2 દ્વિતીય બે તબક્કામાં થાય છે અને પહેલો તબક્કો ધીમો છે, પ્રતિવર્તી છે. 3 એટલે કે તૃતીયકમાં એ સૌથી ઝડપી થાય છે. આ આપણે શીખી ગયા છે. હવે તો કે આજે 2 બ્રોમો બ્યુટેન લીધું છે એની અંદર તબક્કો પહેલાની અંદર આજે હેલાઇડ દૂર થશે અને કાર્બન ઉપર +4 એટલે કાર્બોકેટાયન બનશે. આ આપણને ખ્યાલ છે, કાર્બોકેટાયન બન્યું. કાર્બોકેટાયનની જ્યારે પ્રક્રિયા થશે કોની સાથે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક થશે, ત્યારે બે શક્યતા ઊભી થાય છે. આજે કાર્બોકેટાયન છે એને અહીંયા આજે સમતલમાં દર્શાવ્યો છે. જો આ ત્રિકોણ કર્યો છે બીજું કંઈ નથી, એક સમતલમાં દર્શાવ્યો છે, એક સમતલમાં છે. એની સાથે CH3H અને C2H5 એટલે કે CH2CH3 જોડાયેલા છે, બરોબર છે. માની લો કે આ જે છે ને એ આ રીતે છે, બરોબર છે. આ ત્રિકોણના ત્રણેય ખૂણા ઉપર છે આમ છે. ફોર એક્ઝામ્પલ તમે આમ લઈ OH સમૂહ દાખલ થવાની બે શક્યતા છે. એક આ બાજુથી દાખલ થઈ શકે, એક આ બાજુથી દાખલ થઈ શકે. OH સમૂહ છે એ બંને બાજુથી દાખલ થઈ શકે છે. હવે તો જો OH સમૂહ છે એ આ બાજુથી દાખલ થશે તો આપણને આવું મળશે બ્યુટેન 2 ઓર
અને એની આગળ માઇનસ લખેલું છે એનો મતલબ કે લીવો રોટેટરી છે, વામ ભ્રમણીય છે. OH સમૂહ છે આ બાજુથી દાખલ થાય તો આપણને આ રીતે મળશે, એટલે જે દક્ષિણ ભ્રમણીય છે. બૈડું બ્યુટેન ટુઓલ, આ બ્યુટેન ટુઓલ છે, આ બ્યુટેન ટુઓલ છે, આ એક વામ ભ્રમણીય છે, આ એક દક્ષિણ ભ્રમણીય છે. બેયનું પ્રમાણ પણ 50-50% સરખું મળે છે. તો આવા મિશ્રણને રેસેમિક મિશ્રણ કહેવામાં આવે છે. આવું ક્યારે થાય કે જ્યારે SN1 પ્રક્રિયાની અંદર રહેલો જે આ પદાર્થ છે આલ્કાઇલ હેલાઇડ કેવો હોવો જોઈએ? પ્રકાશ ક્રિયાશીલ. બરોબર છે. પ્રકાશ ક્રિયાશીલતા માટે જરૂરી શું હતું? તો કે એનો એક આ જે કાર્બન છે એ 4 જુદા જુદા સમૂહો ધરાવવો જોઈએ, એટલે કે અસમમિત કાર્બન ધરાવવો જોઈએ. તો એવું પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે ને એ રેસમીકરણ ધરાવે છે SN1 પ્રક્રિયાને અંતે. ઘણી વખત એવો પણ પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયું સંયોજન છે એ SN1 પ્રક્રિયાને અંતે રેસમીકરણ દર્શાવશે? તો તમે જો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ લીધું હોય ને એ SN1 પ્રક્રિયા તો આપશે, પણ એમાં રેસમિક મિશ્રણ મળશે નહીં. કારણ કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ ની અંદર રહેલો જે કાર્બન છે ને એ અસમ કાર્બન નથી, અસમિત કાર્બન નથી. એટલે આના માટે જરૂરી એ પ્રકાશ ક્રિયાશીલ હોવો જોઈએ. અને પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર મુખ્ય પરિબળ કયું છે? તો કે એમાં ઓછામાં ઓછો એક કાર્બન છે એ અસમ કાર્બન અથવા તો કિરાલ કાર્બન હોવો જોઈએ. બરાબર? તો આવી રીતે એમસીક્યુ પૂછાય તો એનો આપણે સોલ્યુશન છે એ આપી શકીએ. ઓકે, તો આ વાત થઈ ગઈ રેસમીકરણ SN1 પ્રક્રિયામાં જોવા મળે, વ્યુત્ક્રમણ SN2 પ્રક્રિયામાં જોવા મળે. ખરેખર આ બંને મુદ્દાઓ SN1 ને SN2 પ્રક્રિયાઓ ના જ છે, પણ તમને અહીંયા ધારણ, વ્યુત્ક્રમણ અને રેસમીકરણ અલગ અલગ સમજાવી અને પછી આ બે મુદ્દાઓને SN1 અને SN2 સાથે જોડ્યા છે. ક્લિયર છે? ઓકે. SN1 SN2 નો તફાવત પૂછાય ને ત્યારે પણ તમે આ મુદ્દો લખી શકો કે SN1 પ્રક્રિયા પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ સાથે વ્યુત્ક્રમણ દર્શાવે છે, SN2 પ્રક્રિયા પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ સંયોજનો સાથે રેસમિક મિશ્રણ આપે છે. ઓકે, હવે મહત્વની પ્રક્રિયા બીટા વિલોપન અથવા તો ખાલી વિલોપન પ્રક્રિયા. અત્યાર સુધી જે ભણતા હતા ને એ પ્રક્રિયાઓ હતી વિસ્થાપન. જો સમજો મિત્રો આ બંને વચ્ચેનો ડિફરન્સ. વિસ્થાપન એકની જગ્યાએ બીજો સ્થાન લેતો હતો. વિલોપન ઉડી જાય છે, કોઈ પણ એક છે ને એ ત્યાંથી દૂર જ થઈ જાય છે. એલિમિનેટ ને ઇંગ્લિશમાં કહેવાય એલિમિનેટ. અને પેલું હતું સબસ્ટિટ્યુશન. સબસ્ટિટ્યુટ થાય છે, એકની જગ્યાએ બીજો આવે છે. અને અહીંયા એલિમિનેટ એટલે કે દૂર થાય છે. તો આપણે વિલોપન પ્રક્રિયા ભણવાની છે. આ પ્રક્રિયાને બીટા વિલોપન પણ કહેવાય. શું કામે બીટા વિલોપન કહેવાય એ હમણાં કહું. ડિહાઇડ્રોહેલોજિનેશન. ડિહાઇડ્રો એટલે કે હાઇડ્રોજન અને હેલોજન દૂર થતો હોય તો એને ડિહાઇડ્રોહેલોજિનેશન. એટલે આ પ્રક્રિયામાંથી એક હાઇડ્રોજન અને એક હેલોજન દૂર થાય છે અને એને ડિહાઇડ્રોહેલોજનીકરણ પણ કહેવામાં આવે છે. બીટા વિલોપન શું કામ એ જોઈ લઈએ કે જ્યારે પણ હેલોજન સાથે જોડાયેલો કાર્બનને આપણે આલ્ફા કાર્બન કહીએ અને ઈ કાર્બનની બાજુના કાર્બનને આપણે બીટા કાર્બન કહીએ. જ્યારે બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન અને આલ્ફા કાર્બન ઉપરથી હેલોજનનું વિસ્થાપન થતું હોય એટલે આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર છે? જો એ કીધું કે જે કાર્બન પરમાણુ સાથે હેલોજન સીધો જોડાયેલો હોય એટલે કે આ તે આલ્ફા કાર્બન એટલે કે આને આલ્ફા કાર્બન, આ કાર્બનની પાસેનો એટલે કે એની બાજુનો કાર્બન એને બીટા કાર્બન કહે છે. તો તમને બધાને ખ્યાલ આવ્યો હશે કે કોને આલ્ફા કાર્બન કહેવાય? હેલોજનની સાથે જોડાયેલો કાર્બન છે ને આલ્ફા કાર્બન. ઈ કાર્બનની તરત બાજુનો કાર્બન ને બીટા કાર્બન. હવે બીટા કાર્બન છે ઈ ક્યારેક ક્યારેક એક કરતા વધારે પણ હોઈ શકે. જેમ કે અહીંયા પણ એક કાર્બન હોય તો એને બીટા કાર્બન કહેવાય, અહીંયા પણ એક કાર્બન હોય તો એને બીટા કાર્બન કહેવાય. બરાબર? એટલે બીટા કાર્બન એક અથવા તો એકથી વધારે પણ હોઈ શકે.
ઓકે, એક આપણે સિમ્પલ પ્રક્રિયા લઈએ છીએ કે કાર્બન એની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, એની સાથે બીજો કાર્બન અને હેલોજન. તો હેલોજનની બાજુનો તરત કાર્બન જેને હું આલ્ફા કાર્બન કહું છું, એની બાજુનો કાર્બન એટલે બીટા કાર્બન. જ્યારે આની આજુબાજુ બેઝ જોડાય છે અથવા તો બેઝ આવે છે ત્યારે કે જેની પાસે વધારાનો ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે અથવા તો એ ઋણ વીજભાર ધરાવે છે, એ બીટા કાર્બન ઉપરના હાઇડ્રોજનનું, જો સમજો મિત્રો, બીટા કાર્બન ઉપરના હાઇડ્રોજન ઉપર એટેક કરે છે અને ઈ હાઇડ્રોજનનું અહીંથી દૂર કરે છે. બરોબર છે? બીટા કાર્બન ઉપરના હાઇડ્રોજનને દૂર કરે છે. હવે ઈ કાર્બન હાઇડ્રોજનના બંધ છે એ બંને કાર્બન માં દ્વિબંધ બનવા માટે વપરાય છે. આ કાર્બન હેલોજન ઉપરથી એટલે કે આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થાય છે. જો મિત્રો, આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થયો, બીટા કાર્બન ઉપરથી આ બેઝના કારણે હાઇડ્રોજન દૂર થયો અને બંને કાર્બન વચ્ચે દ્વિબંધ બને છે. કાર્બન કાર્બન વચ્ચે શું બની ગયો? દ્વિબંધ. આ આલ્ફા કાર્બન હતો, આ બીટા કાર્બન હતો. અહીંથી હેલોજન X દૂર થઈ ગયો, અહીંથી હાઇડ્રોજન દૂર થઈ ગયો, ઈ બેઝ સાથે જોડાઈ ગયો અને હેલોજન છે ઈ અવશિષ્ટ સમૂહ તરીકે જ રહ્યો X-. તો આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય. પણ મેં હમણાં એક શક્યતા બતાવી હતી કે એકથી વધારે બીટા કાર્બન હોય તો શું કરવું? તો એના માટે જેત્સેવ, એલેક્ઝાન્ડર જેત્સેવ નામના વૈજ્ઞાનિકે એક નિયમ આપ્યો. એણે એવું કીધું કે જ્યારે એવી કન્ડિશન થાય કે એક કરતા વધારે બીટા કાર્બન હોય અને નિપજો એક કરતા વધારે મળતી હોય, તો કઈ નિપજ મુખ્ય મળશે અને કઈ નિપજ ગૌણ મળશે એ કેમ નક્કી કરવું? તો કે જે નિપજમાં દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધારે પ્રમાણમાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય એ નિપજ મુખ્ય નિપજ હશે અને બાકીની નિપજ ગૌણ નિપજ હશે. ઓકે, હવે સમજીએ કે જો એક કરતા વધુ બીટા હાઇડ્રોજન પ્રાપ્ય હોય, એટલે એક કરતા વધારે જો બીટા હાઇડ્રોજન હોય, મેં કીધું એમ કેમ, તો કે આ કાર્બન છે ને, જો આ કાર્બનની બાજુમાં તરત કાર્બન હતો, અહીંયા એક આ બાજુ હોત તો 2 બીટા કાર્બન થાય, આ બાજુ હોત તો 3 બીટા કાર્બન થાય. તો બીટા કાર્બન હોય તેની પાસે હાઇડ્રોજન હોય એટલે બીટા હાઇડ્રોજન થાય. કે વધારે બીટા હાઇડ્રોજન પ્રાપ્ય હોય તો પ્રક્રિયામાં મુખ્ય નિપજ તરીકે એવો આલ્કીન મળે, મુખ્ય નિપજ તરીકે એવો આલ્કીન મળે કે જેમાં દ્વિબંધને જોડાયેલા કાર્બન સાથે, કયો કાર્બન? દ્વિબંધ સાથે જોડાયેલા કાર્બન સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહો જોડાયેલા હોય એ નિપજને મુખ્ય નિપજ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણથી આપણે સમજીએ એટલે વધારે ક્લિયર થશે તમને. જો આ એક 2-બ્રોમોપ્રોપેન છે, પેન્ટેન છે. પહેલા તો ગોતીએ કે આમાં આલ્ફા કાર્બન કોણ છે. તો હેલોજનની સાથે જોડાયેલો કાર્બન એને આલ્ફા કાર્બન કહેવાય. આની બાજુનો કાર્બન એટલે આ, એટલે બીટા કાર્બન. તો આ બાજુ છે એને બીટા કાર્બન કહેવાય. બે બાજુ આ આલ્ફાની બંને બાજુ કાર્બન છે તો બંને કાર્બનને બીટા કાર્બન કહેવાય ને બંનેના હાઇડ્રોજનને બીટા હાઇડ્રોજન કહેવાય. તો આનો મતલબ તો એવો થયો કે આ પ્રક્રિયા બંને જગ્યાએ થઈ શકે અને બંને જગ્યાએ થઈ અને અલગ અલગ નિપજ આપશે. આપણે જોઈએ કઈ કઈ નિપજ મળે. માની લ્યો કે આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન અને આલ્ફા, હેલોજન તો આલ્ફા ઉપરથી દૂર થવાનો છે, અહીંથી હેલોજન, તો આમની વચ્ચે દ્વિબંધ બનશે, અહીંયા અહીંયા, એટલે અહીંયા બન્યો દ્વિબંધ. ક્લિયર છે? બાકીનું બધું સેમ. હવે જો આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન અને અહીંયાથી હેલોજન, એટલે અહીંયા પહેલા જ કાર્બન ઉપર દ્વિબંધ બનશે. બરોબર છે?
આ નિપજ મળ્યું એનું નામ છે પેન્ટ 1 ઇન અને આ નિપજ મળ્યું એનું નામ છે 1,2 એટલે કે પેન્ટ 2 ઇન. હવે વૈજ્ઞાનિક જેસેવે કીધું એમ કે જે નિપજની અંદર દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધારે આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય એ નિપજ વધુ મળશે. પહેલા આની ચર્ચા કરીએ. આ દ્વિબંધ ધરાવતો કાર્બન કે જેની સાથે આ એક C2H5 આલ્કાઇલ સમૂહ એનો R1 કીધું. આ દ્વિબંધ ધરાવતો કાર્બન કે જેની સાથે એક CH3 એનો R2 કીધું. એટલે કેટલા આલ્કાઇલ સમૂહ થયા? 2 આલ્કાઇલ સમૂહ. પહેલી નિપજમાં ચર્ચા કરીએ. દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે એક 3 કાર્બન ધરાવતો આલ્કાઇલ સમૂહ R કીધો. આ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે બીજો કોઈ આલ્કાઇલ સમૂહ નથી. એનો મતલબ કે અહીંયા પેન્ટ 1 ઇનમાં એક જ આલ્કાઇલ સમૂહ છે, પેન્ટ 2 ઇનમાં 2 આલ્કાઇલ સમૂહ છે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે. તો જેસેવે કીધું કે જેમ વધારે આલ્કાઇલ સમૂહ હોય એ નિપજ મુખ્ય હશે. 81% નિપજ પેન્ટ 2 ઇન મળે અને 19% નિપજ પેન્ટ 1 ઇન મળે. સમજાણી વાત. જેસેવનો નિયમ કઈ પ્રક્રિયામાં લાગુ પડે? બીટા વિલોપન પ્રક્રિયામાં. ક્યારે એની જરૂર પડે? એક કરતા વધારે બીટા કાર્બન હોય અને બીટા હાઇડ્રોજન હોય ત્યારે મળતી નિપજોમાંથી કઈ મુખ્ય નિપજ હશે એ નક્કી કરવા માટે જેસેવનો નિયમનો ઉપયોગ કરશો. ઓકે, હવે એના પછીની વાત કરવાની છે વિલોપન વિરુદ્ધ વિસ્થાપન. હમણાં જ આપણે ચર્ચા કરી વિલોપન એટલે એલિમિનેશન અને વિસ્થાપન એટલે સબસ્ટિટ્યુશન. આ બંને પ્રક્રિયાઓ ક્યારે થાય? જો તમે કોઈ દ્રાવણ બે મિક્સ કરો ને તો એમની વચ્ચે પ્રક્રિયાઓ તો થતી જ હોય છે. કઈ પ્રક્રિયા પરિણમશે એટલે કે છેલ્લે કઈ પ્રક્રિયાથી પરિણામ મળશે, નિપજ મળશે, એનો આધાર એ પ્રક્રિયાઓની જે સ્પીડ હોય એમાંથી જે પ્રક્રિયા ઝડપી થશે ને એ પ્રક્રિયા નિપજમાં પરિણમશે. એટલે એમની વચ્ચે સ્પર્ધા થાય. તો અહીંયા આપણે વાત કરીએ તો વિલોપન અને વિસ્થાપન પ્રક્રિયાઓ વચ્ચે સ્પર્ધા થાય, પણ જે પ્રક્રિયા ઝડપથી થશે એનાથી નિપજ મળશે, એ પ્રકારની નિપજ મળશે. તો આ પણ એક સ્પર્ધાનું પરિણામ છે. એમની વચ્ચેની પ્રક્રિયાઓની સ્પર્ધાનું પરિણામ આપણને નિપજ સ્વરૂપે મળે છે. જે પ્રક્રિયા ઝડપથી થશે, અનુકૂળ પરિસ્થિતિ હશે જે પ્રક્રિયા માટે, એ મુજબ આપણને નિપજ મળશે. અહીંયા જોઈએ કે બીટા હાઇડ્રોજન પરમાણુ યુક્ત એક આલ્કાઇલ હેલાઇડ એટલે કે RH જ્યારે કોઈ બેઝ અથવા તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે ત્યારે બે સ્પર્ધાત્મક માર્ગો પ્રાપ્ત થાય છે. બે સ્પર્ધાત્મક એટલે કે એમની વચ્ચે પણ સ્પર્ધા થાય છે. એક વિસ્થાપન પ્રક્રિયા થઈ શકે. કેવી? કે આ જે પ્રક્રિયા છે એ વિસ્થાપન પ્રક્રિયા છે. આમાં OH દાખલ થયો, બરોબર છે? ઓકે. અને અહીંયા પણ OH સાથે પ્રક્રિયા થઈ હતી, તો આ પ્રક્રિયા વિસ્થાપન હતી, આ પ્રક્રિયા વિલોપન હતી. તો આપણે કેમ નક્કી કરવું? તો એના માટેની આપણે ચર્ચા કરીએ કે વિસ્થાપન એટલે કે SN1 SN2 પ્રક્રિયા થઈ શકે અને વિલોપન પ્રક્રિયા થઈ શકે છે. કયો માર્ગ પસંદગી પામશે તેનો આધાર આલ્કાઇલ હેલાઇડનો સ્વભાવ, બેઝ અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની પ્રબળતા અને કદ, બેઝ મોટો કે નાનો છે તથા પ્રક્રિયા પરિસ્થિતિ પર આધાર રાખે છે. આ મુદ્દો છે ને એ ક્યારેક MCQ માં પૂછાઈ શકે. એવું પૂછાય કે વિસ્થાપન અને વિલોપન પ્રક્રિયાઓ થશે એનો આધાર નીચેનામાંથી કયા કારણો ઉપર છે અથવા તો કેના ઉપર નથી, એના આ બધા કારણો છે. બરાબર? એટલે ક્યારેક આવા પ્રશ્નોની અંદર આવી લાઈનમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. હવે હું તમને 3 એક્ઝામ્પલ આપી અને આ પ્રક્રિયા સમજાવું. માની લો કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે. કેવો છે? પ્રાથમિક. તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ આપણે ભણી ગયા કે SN2 પ્રક્રિયા પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડમાં સૌથી ઝડપી થાય છે. એટલે મોટા ભાગના પ્રાથમિક હેલાઇડ
જેની તમે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કે બેઝ સાથે પ્રક્રિયા કરો ત્યારે ઈ વિસ્થાપન પ્રક્રિયા આપી એટલે કે SN2 પ્રક્રિયા આપે છે. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય ને એ મોટે ભાગે વિસ્થાપન SN2 પ્રક્રિયા. જો વધારે પડતી પ્રક્રિયા પરિસ્થિતિ બેઝનું કદ બહુ મોટું હોય તો એવી કન્ડિશનમાં એ વિલોપન પ્રક્રિયા આપે, પણ જનરલી એ વિસ્થાપન પ્રક્રિયા આપતા હોય છે પ્રાથમિકની અંદર. દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ હોય, જો અહીં બે કન્ડિશન છે. દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ હોય ને તો માની લ્યો કે બ્રોમિન એટલે કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે દ્વિતીયક છે. તો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ ની અંદર જો તમે CH3CH2O- અથવા મોટો બેઝ લ્યો તો બંને સાથે અલગ અલગ પ્રક્રિયા આપે છે. જો આની સાથે તમે પ્રક્રિયા કરો તો આ Br નું વિસ્થાપન કરશે. જો સમજો મિત્રો, Br નું વિસ્થાપન કરશે અને વિસ્થાપન પ્રક્રિયા SN2 આવશે એટલે કે અહીંથી ઓક્સિજન છે એ Br ના સ્થાને જોડાઈ જશે, OCH2CH3 બનશે. પણ જો મોટો બેઝ હોય, જો સમજો મિત્રો આ પરીક્ષા આવા મુદ્દાઓ કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પૂછાય છે, પણ જો મોટો બેઝ હોય તો એ આ વિલોપન પ્રક્રિયા કરશે. શું કરશે? વિલોપન. મોટો બેઝ શું કરશે તો કે હેલોજનની સાથે જોડાયેલો કાર્બન છે એની પાસેથી, આને આલ્ફા કાર્બન કહેશું, આને બીટા કાર્બન, અહીંથી હાઇડ્રોજનનું વિલોપન અને અહીંથી હેલોજનનું વિલોપન થઈ આમની વચ્ચે ડબલ બોન્ડ બનાવશે. કોણ? મોટો બેઝ. એટલે યાદ રાખવાનું છે દ્વિતીયક હોય અને પ્રક્રિયક તરીકે મોટો બેઝ હોય, જેને આપણે પ્રબળ બેઝ પણ કહી શકીએ, કે જે બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજનનું વિલોપન કરે અને આપણને આવી આલ્કીન નિપજ આપે છે. બરાબર? એટલે એ પ્રક્રિયા કઈ થઈ? વિલોપન. એટલે ક્યારેક ક્યારેક MCQ ની અંદર પૂછાય કે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ આવા જો કોઈ મોટા બેઝ, બરાબર, અહીંયા આ તૃતીયક છે, આ પ્રાથમિક છે, આની સાથે પ્રક્રિયા કરે તો એ વિલોપન પ્રક્રિયા આપે, જે આની સાથે પ્રક્રિયા કરે તો એ વિસ્થાપન પ્રક્રિયા આપે છે. તૃતીયકની વાત છે તો હવે આપણે SN1 2 3 તૃતીયકમાં તો કઈ પ્રક્રિયા ઝડપથી થાય તો કે SN1 ઝડપથી થશે. કોઈ ખાસ પ્રક્રિયા પરિસ્થિતિ હોય તો વિલોપન પ્રક્રિયામાં શક્ય છે, નહીતર તૃતીયક બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો એ પેલા કાર્બોકેટાઇન આપે, અને તૃતીયક હોય એટલે કાર્બોકેટાઇનની સ્થાયીતા સૌથી વધારે હોય અને એ સ્થાયી હોય એટલે તરત જ એ બેઝ અથવા તો એની સાથે જોડાય અને વિસ્થાપન પ્રક્રિયા આપે છે SN1. તો મેં તમને આ 3 એક્ઝામ્પલ ઉપરથી સમજાવ્યું કે વિલોપન વિરુદ્ધ વિસ્થાપન. ફરીથી આની સમરી કહી દઉં, યાદ કેમ રાખવું? આલ્કાઇલ હેલાઇડ તો આપશે જ તમને. જો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય ને તો એ 90% SN2 પ્રક્રિયા આપે, તૃતીયક હોય તો 90% SN1 આપે. બરોબર? એટલે એટલી વાત ક્લિયર થઈ ગઈ. પ્રાથમિક હોય તો SN2, તૃતીયક હોય તો SN1. દ્વિતીયક હોય ને તો એમાં બે શક્યતા છે. જો રેગ્યુલર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોય એટલે કે નોર્મલ હોય તો એ વિસ્થાપન આપશે, પણ કોઈ મોટો બેઝ હોય તો એ વિલોપન પ્રક્રિયા આપશે. ક્લિયર છે વાત? તો આ રીતે વિસ્થાપન વિરુદ્ધ વિલોપનની ચર્ચા કરી. આ યાદ રાખવું પરીક્ષાની અંદર મહત્વનો મુદ્દો છે. બીટા વિલોપન પ્રક્રિયા, જે બીટા વિલોપન પ્રક્રિયા આલ્કોહોલીય KOH
સાથે ગરમી આપવાથી થાય છે, જ્યારે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જલીય KOH ની સાથે થાય છે. આ વસ્તુ યાદ રાખજો. શું મેં છેલ્લે વાત કરી? બીટા વિલોપન આલ્કોહોલીય KOH સાથે થાય છે, જ્યારે વિસ્થાપન પ્રક્રિયા છે એ જલીય KOH ની સાથે આ પ્રક્રિયા થાય છે. પરીક્ષાની અંદર સ્વાધ્યાયની અંદર પણ આવો પ્રશ્ન આપેલો છે કે ભાઈ એવો પ્રશ્ન હતો કે આલ્કાઇલ હેલાઇડ જલીય KOH ની સાથે આલ્કોહોલ આપે, એટલે કે એ વિસ્થાપન પ્રક્રિયા થઈ અને આલ્કોહોલ આપે, જ્યારે આલ્કોહોલીય KOH સાથે એ વિલોપન પ્રક્રિયા થઈ અને આલ્કીન બનાવે છે. વિલોપન પ્રક્રિયામાં થઈ અને આલ્કીન બનાવે છે. તો આ પ્રશ્ન છે એ પણ જોજો. એનું કારણ પણ મેં તમને કીધું કે હેલોજન છે એ OH વડે વિસ્થાપિત થઈ અને આલ્કોહોલ બને કે એની અંદર અહીંયા હેલોજન છે એ OH વડે વિસ્થાપિત થઈ અને જ્યારે અહીંયા એ બીટા કાર્બન ઉપરના હાઇડ્રોજનનું વિલોપન કરી અને આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થઈ અને આલ્કીન આપે છે. મેં ચર્ચા કરી એ મુજબ કે આલ્કોહોલીય KOH છે ને, એટલે માનો કે આલ્કોહોલ C2H5OH, ઇથેનોલ અને KOH આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ ને એટલે આ એક બેઝ બને છે અને આ બેઝ છે ને એ પ્રબળ છે. શું છે? પ્રબળ. આ OH નો ધરાવે, જ્યારે વિસ્થાપન પ્રક્રિયાની અંદર OH ધરાવતો હતો, જલીય KOH હતું, પણ આલ્કોહોલીય KOH છે એ આવો પ્રબળ બેઝ ધરાવે અને આ પ્રબળ બેઝ શું કરે તો કે આ બીટા કાર્બન ઉપરના હાઇડ્રોજનનું ત્યાંથી દૂર કરી દે છે, વિલોપન કરે આલ્ફા ઉપરથી હેલોજન. એટલા માટે આજે મેં કીધું તો ચર્ચાની અંદર કે જો પ્રબળ બેઝ હોય ને તો એ વિલોપન પ્રક્રિયાને પ્રોત્સાહિત કરશે, એ સ્પર્ધા આગળ થશે. પણ જો બેઝ એટલો પ્રબળ ના હોય ને તો એ કઈ પ્રક્રિયા થાય? વિસ્થાપન પ્રક્રિયા થશે. પણ જ્યારે આલ્કોહોલીય KOH લેવામાં આવે તો જ્યારે એનો બેઝ બને છે ને એ પ્રબળ બેઝ હોવાને લીધે એ વિલોપન પ્રક્રિયામાં પરિણમશે. થેન્ક યુ.